એક જગ્યાએ આ મેં ભજન ગાયું ને, એક બાપા 60-70 વર્ષની ઉંમરના આવ્યા, પૂરો થયો ને રાઉન્ડ એટલે આવ્યા. એ મને કે બાપુ એક વાત કહું. મેં બોલો. મને કે જેસલ તોરલ થયા કે 400 થી 450 વર્ષ થયા. વાહ. તો કે ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને કાંઈ નહોતું કે આ બધું ઈચ્છાથી મેળમાં આવે. જો અમારા આવી બધી મગજમારી બહુ થાય, કારણ કે સાંભળવું નથી ને બીજાને સાંભળવા દેવાય નથી. એટલે મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી, કારણ કે થોડી ખબર હોય કેવાય, નકર આ તમારા ગામમાં અમને કોણ બચાવે? હા અઘરું છે. એમને કઈ સમજવું નથી, ગાવું નથી, બીજા ગાતા હોય ને એમાં ફોલ્ટ કાઢવા છે. મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી. કે કેમ? મેં કીધું જેસલે એમ કીધું છે, સતી તોરલ બેભાન થઈને પડ્યા છે. જેસલે ભજન દ્વારા સતી તોરલને ઊભા કરવા હાટું થઈને વાણી કરી, અને વાણીમાં એમ કીધું છે કે મેરુ નહોતો, મેદની નહોતી, ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી ધણી હતા મારા આપો આવે. આમાં જેસલ તોરલની વાત નથી આવતી. તેદી ધણીની વાત કરી છે, ધર્મની વાત કરી છે કે તો હશે. એટલે શું કેવું? હવે આ વાત જો આપણને યાદ ન હોય તો આટલા માણા વચ્ચે અમારી તો રેવડી થઈ જાય. પછી એક મેં બીજું ભજન ગાયું, હમણાં મેં ગાયું હતું એ ભજન. તો એ ભજનમાં જેઠીરામ બાપુની વાંહે નામ આવે, જેઠીરામ બાપુ ગત ગંગાના દાસ. તો એ ભાઈ આવીને મને કે બાપુ એક વાત કહું ને. શું? એટલે મને કહે તમે જે ગાયું ને ભજન એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કહ્યું તમને ખોટું ન લાગે એક વાત કરું. મેં શું? એ મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડે ગાયું. એ કે એમ તો તમે ગાયું છે, પણ આ તો કે હું એમ તો પછી સમજણના ઘરમાં રહ્યો ને. જેઠીરામે ગાયું એક દાસી જેમ ભજન શું કે છે એ સમજ ને. કાં મેં કીધું તું અહીં આવતો નથી, અમે ઘરે હુતા ભેગા થાય, અને કાં અમને મેં કીધું આ પ્રોગ્રામ કરવા દે. ના ના વાંધો નહીં, બેસી ગયો. અરે બાપુ એવા પ્રશ્નો ઉભા કરે. એક ભાઈ કે મને કે આ ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય ચંદ્ર નહોતો. તો કે પાઠ ની તમે વાતો કરો છો, પાઠ ચાણો. તો મેં કીધું કોઈ નહોતું, પણ તું તારા બાપા બે તો હતા. કોને કહેવું? આમાં સાંભળવું નથી, સમજવું નથી. મેં કીધું તમારે માથે ધણી નથી, ધણી વગીરના જેમ ઠોરા રખડે ને એમ તમે રખડો છો. અમને મેં કીધું તમને ગામમાં કોઈ નથી બોલાવતું, અમને 1000 કિલોમીટરે બોલાવે છે. મેં કીધું બોલાવવા વાળા ડફોળ નહીં હોય. તમે આ નો સાંભળો તો કઈ ફેર નહીં પડે, પણ કોકને સાંભળવું છે ને સાંભળવા દો. આ દુનિયાના આ જગત છે. ભલા સતી તોરલ ને જાડેજો બાપુ શાનમાં કહે છે તોરલ તોરલ આ ધર્મ હતો ને, વર્ષો પહેલા ધરતી સૂર્ય ચંદ્ર આકાશ નહોતો, તેથી આ ધર્મ હતો. અને જો તમે નહીં જાગો ને તો કાલ કોઈ ભજન ને માનશે ને, આ પાઠ ને કોઈ માનશે. અને તમે નહીં જાગો તો શું થશે? એ કે હાંભળો તોરલ, તમે નહીં જાગો ને તો હવારે હુરજ નાણે કે ત્રાંબા જેવો ઉગશે, અને ધરતીમાં હાહાકાર થઈ જાય, ધરતીના પડ મળશે ધ્રુજવા. વાણીમાં જેસલ કહે છે તોરલ ને શું કહે છે? Yeah.
જેસલ જાડેજાએ તોરણને કીધું કે કાલ છે ને રવિ ત્રાંબા વર્ણો ઉગશે ને ધરતી ઉપર હાહાકાર થઈ જા. અને આ ધરતી કપ થયો તેથી બાપુ હાહાકાર થઈ ગયો કે નહીં? જોકે આ બાજુ તો બહુ એટલું બધું સાંભળ્યું નહોતું, પણ જે બાપુ કચ્છમાં જે એને જે વિનાશ કર્યો છે ને ધરતી કપે, અમે તો અહીંયા ગયા હતા, અમારે દીકરીઓ બહેનો અહીંયા બાજુ છે ને, એટલે અમે આમ રાધનપુર થઈને ફરીને ગયા ને બાપુ, અમે જે કચ્છમાં ચિત્ર જોયા છે ને, આપણને એમ થાય કે ઈશ્વર ધારે તો શું ન કરે ભલા. શમશાનની બાજુમાંથી અમે નીકળ્યા ને, ઓલા ડમ્ફરિયા મૂસા કરીને જેમ પાણા ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં મળદા ખાલી કરતા અમે જોયા. ત્યાં આપણને આમ આજ બાપુ આમ ચિત્ર એ યાદ કરીને તો આજ રૂવાડા ઊભા થઈ જાય છે. 2001માં થયેલો, આજ 25-26 વર્ષ વહી ગયા, પણ આપણે એમ થાય કે આપણે હે ભગવાન આમાં બધાય પાપી ને પણ આ હુકુ હળગે એમાં લીલાને શું કામ હળગાવે? એક શિક્ષક હતો ને, શિક્ષક અહીંયા અમારી પાસે આવીને બાપુ એક ચોધાર આંસુ રડતો હતો. તેથી 26મી જાન્યુઆરી હતી અને ઓલા છોકરાઓ બધા રેલી કાઢી નીકળે ને, નાના નાના ઝંડા હાથમાં આપ્યા હોય અને ભારત માતા કી જય, ભારત માતા કી જય. ઈ કે અમારા 800 કે 1000 છોકરાઓ કહેતા હતા, અને શિક્ષકા પુરુષો અને સ્ત્રી શિક્ષિકાઓ અને શિક્ષકો બધા કે અમે રેલી નીકળ્યા ને તો કે ઈ મારે થોડું કામ હતું ને, એટલે મેં અમારા શિક્ષકોને કીધું કે તમે અહીંથી આમ સીધા નીકળો, હું થોડુંક આ કામ પતાવીને કે હું આની કોરથી આવું, હું સામે ભેગો થઈ જાઉં. ઈ કે અમારી આખી લાઈન બાપુ આ શેરીમાં ગઈ અને ધરતી કપ થયો ને, એમાં આખી નિશાળમાંથી મને કે બાપુ હું એક બચ્યો છું. મને એમ થયું ભગવાને મને શું કામ જુદો પાડ્યો છે, આ જોવા હાટું થઈ. બાપુ અમારી પાસે રોતો તો આપણને એમ થાય કે અને ફૂલડા જેવા છોકરાઓ બાપુ તમે જોવો ને વિનાશ કરી નાખ્યો. છતાંય જો આપણે, હું એમ કહું છું કે ઈશ્વરને તમે ન માનો તો કંઈ નહીં, પણ બાપુ કોકનું અહિત કરતા તો માલપા આપણને વાગવું જોઈએ કે આપણું આ છે નહીં ને આપણે શું કામ આને દુઃખી કરીએ? પણ નથી બાપુ માણસને. એ ધરતીકપની એક વાત તમને નાની એવી કરી દઉં કે એ ધરતીકપ આવ્યો હતો ને પછી એક મારી વાત વાણીને વિરામ આપી દઉં. એક અમારી ધરતીકપનું એક અમારો રબારી સમાજનો એક અમારો ભાઈબંધ છે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો ભીખાભાઈ રબારી હતો. આજ નથી આ દુનિયામાં, પોતે સારી વાતો કરતો, ભજનનો એવો સારો કલાકાર હતો. એને આ ધરતીકપની વાત લખી છે કે આ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો અને ક્યાં ક્યાં હાલ્યો, કેટલા ગામડા આવરી લીધા, એને ધરતીકપની વાત લખી છે. એ મને જેવી જેવી આવડે છે થોડીક રજૂઆત કરી અને પછી મારી વાણીને વિરામ આપું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો. કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું, સારી લાગે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ત્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડો નાખ્યો, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રામપર ને રમ ગૌતો સામે ખેલીને નોરવાતી દી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલરનો પકડો, હાથ બહુ ધુણાવી બારાડી જૂનાગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો. ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, હલોવી નોરવાતી દી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુતો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડા અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, દ્વારકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સ્વરૂપને કરી શાન વાપી નાખ્યું, ઓળવી નોરવા દીધી શાન કે ભાગ કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાડો રતન બને રંગોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવાળે દેખાડો ઝાલાવાડ માથે સકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હળબલાવી, રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ, દુધરેજના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભરે ભીગો રબારી કેમ કર્યું કીર્તન. એવો ધરતીકંપ આવ્યો ને તેથી મારા બાપ હા નહોતો હમાતો હા કોઈ નહીં. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને, સર્વે કરવા
તો રાતે ઊભા થઈ તેને વંડીયું મીડિયા પાડવા. બોલો આ ધરતીકપ થયો ને બીજે દી વંડીયું મીડિયા પાડવા. આપણને એમ થાય કે આમના ધરતીકપ રોજ જોવે, તોય હજી ખોટું કરતા પાછા નથી વળતા. આમ ધરતીએ બાપુ આમ હિલોળો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા, પણ આમ ધરતી હિલોળો માર્યો તો એક તો પેલા રાતે ખાવા મીડ્યા. આપણને લાગે સમાધાન કોને કર્યું? હું તો ક્યારેક ક્યારેક એકલો હોય ત્યારે એને યાદ કરું, ક્યારેક આંટો મારતો રહેજે, બધા સમાધાન ભેગા રહે. આટલી જ વાર છે મારામાં ધરતી હિલોળો માર્યો, કદાચ આમ કરીને આમ થઈ ગયો તો શું કરે? કાંઈ છે નહીં બાપુ, આનંદ કરો, મોજ કરો. સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાપે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર.